નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે હાલના સમાચાર. મહુવાથી સાવરકુંડલા જવાનો હાઈવે રસ્તો બંધ થયાના સમાચાર મળી રહ્યા છે. મહુવાથી સાવરકુંડલા જવા માટે બીજો કોઈ રસ્તો નહીં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મહુવા સાવરકુંડલા હાઈવેનું કામ ચાલુ હોય અને આ રસ્તો હાલ બંધ થયો છે. મહુવા સાવરકુંડલાની વચ્ચે ભાદરા ગામ પાસે આવેલ ડાયવર્ઝનમાં પાણી ભરાયા હોવાથી આ રસ્તો બંધ થયા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. મહુવા સાવરકુંડલા રોડ પર ભાદરા ગામ પાસે બે નાળા બનાવવાની કામગીરી ચાલુ હોય અને ત્યાં ડાયવર્ઝન કરેલું હોય ત્યારે આ રસ્તો બંધ થવા પામેલ છે. બંને નાળાના ડાયવર્ઝન પર પાણી પ્રવાહથી પાણી આવતા બંને ડાયવર્ઝન બંધ કરવાની ફરજ પડી છે. ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટુ વ્હીલ વાહનો જીવના જોખમે ડાયવર્ઝન ઉપર પાણી ભરેલા રોડ ઉપર પસાર થઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા આ રોડ ક્યારે ચાલુ થાય તે ચોક્કસ જાણી શકાયું નથી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા.